નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે તમારા બાળકનું ભણતર સરળ અને મનોરંજક બનાવવા માંગતા હો તો પહેલું પગલું એપ બેસ્ટ છે. આ એપમાં રમતગમત સાથે ગણિત, અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયો ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવે છે. તેમાં સુંદર એનિમેશન અને ક્વિઝ પણ છે જે બાળકોને ખૂબ ગમશે અને બાળક સરળતાથી અને ઝડપથી શીખી છે. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. આ એપમાં ઇંગ્લિશ શીખવાના વિડીયોઝ પણ હોય છે જેનાથી બાળકો ગુજરાતીમાં સરળ સમજૂતી અને પ્રેક્ટિસ સાથે ઝડપથી અંગ્રેજી શીખે છે. માટે ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. પહેલું પગલું એપ. શરૂઆત કરીએ આજથી અંગ્રેજી શીખવાની. અંગ્રેજી વાક્યોના નિયમો અને ફોર્મ્યુલા સમજ્યા પછી અંગ્રેજીમાં બોલવું ખૂબ જ સરળ છે. આ વિડીયોમાં આપણે શીખીશું રોજબરોજ બોલાતા નાના મોટા વાક્યો વિશે, જેમ કે રામ ભણે છે, સીતા બહાર ગઈ છે જેવા વાક્યો અંગ્રેજીમાં કઈ રીતે બોલી અને લખી શકાય તે સમજીશું. આવા વાક્યોને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ પણ કહેવાય છે, જેમાં આપણે રોજિંદા જીવનમાં વપરાતા વાક્યોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેના આપણે રોજિંદી ટેવ, સનાતન સત્ય અને રોજબરોજની ક્રિયાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો શીખીએ હકારાત્મક એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ વિશે. જ્યારે કોઈ ક્રિયા હાલમાં શરૂ છે તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે, જેમ કે તે ગીત ગાય છે, સીતા સફાઈ કરે છે જેવા વાક્યોમાં ક્રિયા છે એ અત્યારે શરૂ છે, કે જેવા વાક્યોનો નિયમ આ મુજબ હોય છે કે ફોર્મ્યુલા સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થાય છે. કે જ્યારે કોઈ વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તે વાક્યનો કર્તા ગણાય છે. જેમ કે સીતા સફાઈ કરે છે, તે વાક્યમાં કોણ સફાઈ કરે છે તેવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે કે સીતા, તો વાક્યનો કર્તા સીતા છે. કોઈ પણ વાક્યમાં શું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ ગણાય છે. જેમ કે સીતા સફાઈ કરે છે, તે વાક્યમાં સીતા શું કરે છે તેવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ ગણાય, તો આ વાક્યમાં કર્મ સફાઈ છે. કે વાક્યમાં જે ક્રિયા દર્શાવી હોય તે વાક્યના ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે. જેમ કે સીતા સફાઈ કરે છે, તો તે વાક્યમાં કરે છે એ એક કરવું એક મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બ છે. કે જ્યારે વાક્યમાં કર્તા આઈ, વી, યુ, તે અથવા બહુવચન હોય તો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જેમ કે પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, ગો એટલે જવું જેવા વાક્યો વપરાય છે. કે જ્યારે વાક્યમાં કર્તા હી, શી, ઈટ કે કોઈ નામ હોય એટલે કે એક વચન હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. જેમ કે હું રોજ સવારે દૂધ પીઉં છું. આઈ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ, કે હું રોજ સવારે દૂધ પીઉં છું. જે વાક્યમાં આઈ એ કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે, ડ્રિંક એટલે પીવું એ એક ક્રિયા છે, મિલ્ક એ એક ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે અને એવરી મોર્નિંગ એ એક વર્બ છે. કે આઈ ડ્રિંક મિલ્ક એવરી ડે, કે હું રોજ સવારે દૂધ પીઉં છું. રામ ક્રિકેટ રમે છે. રામ પ્લેઝ ક્રિકેટ, કે રામ ક્રિકેટ રમે છે. તે વાક્યમાં રામ છે એક સબ્જેક્ટ છે, પ્લેઝ એટલે કે રમવું એ એક ક્રિયા છે અને ક્રિકેટ એ એક કર્મ છે, તો વાક્ય બનશે રામ પ્લેઝ ક્રિકેટ, રામ ક્રિકેટ રમે છે. બાળમિત્રો, આ રીતે તમે સાદા વર્તમાન કાળના હકારાત્મક વાક્ય બનાવી શકો છો. હવે આપણે આગળ શીખીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્યો વિશે. જ્યારે કોઈ ક્રિયા નથી થતી તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે તે ગાતી નથી, રાજુ સ્કૂટર ચલાવતો નથી જેવા વાક્યો વાપરી શકાય છે. જેમાં વાક્યોનો નિયમ આ પ્રમાણે હોય છે. ફોર્મ્યુલા સબ્જેક્ટ પ્લસ ડુ યા ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટનો ઉપયોગ થાય છે. જેમાં વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ, ડુ અથવા ડઝ,
વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થાય છે. જ્યારે વાક્યમાં કર્તા આઈ, વી, યુ, ધે એટલે કે બહુવચન હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થાય છે. અને જ્યારે વાક્યમાં કર્તા હી, શી, ઇટ કે કોઈ નામ હોય એટલે કે એકવચન હોય ત્યારે વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થાય છે. જેમ કે હું ખોટું બોલતી નથી. આઈ ડુ નોટ લાય કે હું ખોટું બોલતી નથી. જે વાક્યમાં આઈ છે તે સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. ડુ એક હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે. નોટ એટલે નહીં અને લાય એટલે જૂઠું તે એક કર્મ છે. તો વાક્ય બનશે આઈ ડુ નોટ લાય હું ખોટું બોલતી નથી. તે સફરજન ખાતી નથી. કે શી ડઝ નોટ ઈટ એપલ કે તે સફરજન ખાતી નથી. તે વાક્યમાં શી છે એક સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. ડઝ એક હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે. નોટ એટલે નહીં. ઈટ એટલે ખાવું તે એક ક્રિયા છે મેઇન વર્બ છે. અને એપલ એ એક ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે. તો વાક્ય બનશે શી ડઝ નોટ ઈટ એપલ તે સફરજન ખાતી નથી. તો બાળકો આ રીતે તમે વર્તમાન કાળના નકારાત્મક વાક્યો બનાવી શકો છો. હવે આપણે શીખીશું પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ વિશે. જ્યારે વાક્યમાં ક્રિયા શરૂ છે કે નહીં તે પૂછવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેના નિયમ આ પ્રમાણે રહે છે. ફોર્મ્યુલા ડુ યા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્કનો ઉપયોગ થાય છે. જેમાં ડુ અથવા ડઝ એક સહાયક ક્રિયાપદ તરીકે કામ કરે છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થાય છે. કે જેમાં જ્યારે વાક્યમાં કર્તા બહુવચન હોય એટલે કે આઈ, વી, યુ, ધે હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થાય છે. અને જ્યારે વાક્યમાં કર્તા એકવચન એટલે કે હી, શી, ઇટ કે નું નામ હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થાય છે. યાદ રાખો કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદ એટલે કે ડુ અથવા ડઝથી થાય છે. જેમ કે શું તમે અંગ્રેજી શીખો છો? ડુ યુ લર્ન ઇંગ્લિશ કે શું તમે અંગ્રેજી શીખો છો? જે વાક્યમાં ડુ એક હેલ્પિંગ વર્બ છે એટલે કે સહાયક ક્રિયાપદ છે. યુ એક સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. લર્ન એટલે શીખવું તો એક ક્રિયા છે મેઇન વર્બ છે. અને ઇંગ્લિશ એ એક કર્મ છે. તો વાક્ય બનશે ડુ યુ લર્ન ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખો છો? બીજું છે શું તમે અહીં રહો છો? ડઝ હી લીવ હિયર શું તે અહીં રહે છે? જે વાક્યમાં ડઝ છે એ એક હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે. હી એ એક કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે. લીવ એટલે રહેવું તે એક ક્રિયા છે મેઇન વર્બ છે. અને હિયર એટલે અહીં તો એ એક કર્મ છે. તો વાક્ય બનશે ડઝ હી લીવ હિયર. બાળમિત્રો આ રીતે હાલમાં થતી કોઈ પણ ક્રિયા વિશે તમે અંગ્રેજીમાં વાક્ય લખતા અને બોલતા શીખી શકો છો. અને આવી જ રીતે સરળતાથી અંગ્રેજીના નિયમો અને વાક્યો વિશે શીખવું છે અને એ પણ ગુજરાતી ભાષામાં તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.